સાથે હું છું શિવાની। અમરેલીના બાબરામાં ભારે પવનના કારણે 100 જેટલા વૃક્ષો ધરાશાયી થયા। કેટલાક સ્થળોએ વીજપોલ તૂટી પડતા બાબરા શહેરમાં અંધારપટ છવાયો। સરકારી હોસ્પિટલમાં પણ વીજળી ગુલ થઈ છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ગાજવીજ સાથે વરસાદી માહોલ બન્યો હતો અને વીજપોલ ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા હતા। વીજપોલ ધરાશાયી થતા જ વીજ પુરવઠો અહીં ખોરવાયો છે। બાબરામાં ભારે પવન ફૂંકાયો અને ત્યાર પછીના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે, જેમાં બાબરામાં ભારે પવન ફૂંકાયા બાદના આ દ્રશ્યો 100 જેટલા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે અને વીજપોલ ધરાશાયી થવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દૂર દૂર સુધી અહીંની ચીજ વસ્તુઓ હવામાં ફંગોળાતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને વીજપોલ ધરાશાયી થવાના આ દ્રશ્યો પણ જોઈ શકાય છે। વૃક્ષો અને વીજપોલને ભારે અસર થઈ છે અને બાબરામાં ભારે પવન ફૂંકાયા બાદ આ પરિસ્થિતિ સર્જાઈ છે। વીજળી પણ ગુલ થઈ હોય તેવા પણ અહેવાલ મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વીજપોલ ને અસર થઈ છે, જેના કારણે વીજ પુરવઠાને ક્યાંક ખલેલ પહોંચી છે। વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની આ ઘટના બની છે। વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી સતત પલટો અનુભવાઈ રહ્યો છે। તેજ ગતિ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, વાદળછાયું વાતાવરણ રહે છે અને વરસાદી ઝાપટા પણ વરસે છે। ત્યારે અમરેલીના આ દ્રશ્યો વાતાવરણના એ વિપરીત સ્વરૂપના તો અંધારપટ છવાયો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વીજળીનો પુરવઠો ખોરવાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે માહોલ છે। આ જ રીતે અંધારામાં લોકો જીવવા મજબૂર બન્યા છે અને એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે રાત્રે અંધારામાં લોકો અવરજવર કરી રહ્યા છે। માત્ર વાહનોની જે લાઇટ છે એ જ રસ્તા પર દેખાઈ રહી છે, કારણ કે વીજ પુરવઠો ખોરવાયો છે અને આખા અમરેલી પંથકમાં, અમરેલી આસપાસ જેટલા પણ વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં અત્યારે લોકો અંધારામાં જ સમય પસાર કરી રહ્યા છે।